હાલો નમસ્કાર મિત્રો, હું છું વનાભાઈ। આજે અમે આવ્યા છીએ ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે। અહીંયા સંત શ્રી દાસી જીવન નો આશ્રમ છે। એ મહાન સંત થઈ ગયા છે, જેને આત્મજ્ઞાનના ભજનો અનેક પદો બનાવ્યા છે અને એ હેમંતભાઈ ચૌહાણે ગાયા છે ઘણા। દાસી જીવન સંત ભીમના ચરણે અને જણ 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 ઝાલરી વાગે આવા ભજનો જેણે પોતાના આત્મજ્ઞાનની ખોજથી બનાવ્યા। તો આપણે એમની સમાધિના દર્શન કરીશું। તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો। તો ચાલો મિત્રો, જઈશું આપણે આ આશ્રમની અંદર। અને અહીંયા ઓપારી ચડાવે છે। તો પેલા આપણે છે ને દાસી જીવનના બધા ભીત ચિત્રોનું નિરીક્ષણ કરી લેવું। અહીંયા આવી રીતના ચિત્રો છે। જો અહીંયા ગોંડલના રાજાએ દાસી જીવનને કેદ કર્યા હતા એનું આ ચિત્રો છે। ભગવાન એને કોરિયો દેવા માટે જેલમાં આવ્યા હતા, એ હજી ગોંડલના રાજમહેલની અંદર ભગવાનનો અખંડ દીવો બળે છે। આ મિત્રો આંબલી છે ખાટી, એની નીચે દાસી જીવન તપ કરતા।